નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે પારંકી આવાસ યોજના આવેલી છે ત્યાં આગળ આજુબાજુમાં બે જણા રહેતા હતા, જેમાં એક સગીર દીકરી હતી અને તેની બાજુમાં એક જે અબ્દુલ ખાન પઠાણ કરીને યુવક રહેતો હતો. એણે આગળ અવારનવાર એના ઘરે પોતાનું નાનું બાળક લઈને રમાડવા જતો હતો. એ બાબતે જે સગીર યુવતી હતી એ સગીર યુવતી સાથે એને સંપર્કમાં આવ્યો હતો. ત્યારબાદ ફોનની આપ લે કરેલી હતી અને બંને એકબીજા સાથે વાતચીત કરતા હતા. ત્યારબાદ આણે તે દીકરીને પોતાના એના ફોટા પાડીને ફોટા મંગાવીને અને પછી આ ફોટા પછી બીજાને વાયરલ કરી દેશે એવી ધમકી આપીને તેની જોડે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધેલો હતો. એ બાબતની જે સગીર દીકરી છે એની માતાને ખબર પડતા એની માતાએ આ યુવકને પૂછતા યુવકે એની માતા જોડે પણ માથાકૂટ કરેલી હતી. એ બાબતે જે સગીર દીકરી છે એની માતાની યુવકની વિરુદ્ધમાં રેપ, પોક્સો તેમજ ITI મુજબની ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એ દરમિયાન ગઈકાલે આજે જે સગીર દીકરી છે એની જે માતા છે એણે એક કોઈ ગણેશ નામના વ્યક્તિને આ બાબતે જાણ કરેલી હતી. જેથી અન્ય કેટલાક લોકોએ જ્યાં આરોપી છે એનો ભાઈ છે ફરહાન એ ઘરે હતો એને ઘરેથી લઈ જઈને ઉસ્માનપુરા લઈ ગયેલા હતા. એટલે ઉસ્માનપુરા એ છોકરા જોડે માથાકૂટ કરેલી તેને માર મારેલો હતો. અને જે આરોપી છે અબ્દુલ ખાન પઠાણ પોલીસ આગળ સેન્ટ્રલ જેલ કોની સાથે ગયેલો હતો ત્યાંથી પણ એને ત્યાં ઉસ્માનપુરા બોલાવીને એને ઉસ્માનપુરા ઓફિસમાં માર મારેલો હતો. ત્યારબાદ એને અહીંયા આગળ નિકોલ મૂકી ગયેલા હતા. જેમાં જે આરોપી અગાઉના પોક્સોનો ગુનાનો આરોપી છે એની પણ જે આ યુવકો એની જોડે માથાકૂટ કરેલી છે એ બધીમાં પણ અપહરણ તેમજ મારામારી ફરિયાદ કરેલી છે, જેમાં 2 આરોપી અટક કરવામાં આવેલા છે.